નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા ભયા? લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા શરૂ કરેલ હતી અને આજના લેક્ચરમાં પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા જ શરૂ રહેશે. વિદ્યુત સ્થિતિ ઉર્જામાં ગયા લેક્ચરમાં બેઝિક કન્સેપ્ટ જોયો હતો, ફોર્મ્યુલા જોયો હતો અને ગયા લેક્ચરમાં આપણે અમુક બેઝિક સમ કરેલા હતા જેમાં ઉર્જા સંરક્ષણના નિયમ પરથી અલગ અલગ દાખલા બનશે. આજના લેક્ચરમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા જોવાની છે, પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું એક સૂત્ર બનાવેલું હતું, આપણે યાદ હશે તમને, U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R. બરાબર, આ ફોર્મ્યુલા હતો U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય R. શું બતાવે? માની લે કે કોઈ એક વીજભાર છે અહીંયા Q1 અને બીજો કોઈ એક વીજભાર છે અહીંયા Q2. બે વીજભાર વચ્ચેનું અંતર ધારો કે અનંત છે. બે વીજભારો એકબીજાથી કેટલે દૂર આવેલા છે? એકબીજાથી અનંત અંતર દૂર આવેલા છે. આ બે વીજભાર અનંત અંતરે દૂર છે ત્યારે આ Q2 વીજભારને અહીંથી સ્થાનાંતરિત કરી અને Q2 વીજભારથી Q1 વીજભારથી કોઈક R અંતરે લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. વીજભાર શરૂઆતમાં ક્યાં છે? અનંત અંતરે. ત્યાંથી એને ક્યાં લઈ આવવું છે? કંઈક R2 અંતરે. તો આ વીજભાર પર કરવું પડતું કાર્ય કેટલું હશે? U બરાબર કે Q1 Q2 બાય R. એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા જેટલું હશે. આ બેઝિક વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી અને આના ઉપરથી વીજભાર માટે દાખલા કર્યા હતા કે બે વીજભાર વચ્ચે અંતર R છે, એમાંથી 2R થાય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? કોઈ વીજભારને વીજભાર કોઈ અન્ય વીજભાર તરફ U જેટલી ઝડપથી ફેંકવામાં આવે તો બંને વચ્ચેનું R મિનિમમ એટલે કે ન્યૂનતમ અંતર કેટલું થશે, વગેરે વગેરે વગેરે. આજના લેક્ચરમાં જોવાનું છે કે આ જે કોઈ પણ વીજભાર હોય એના વડે જે તંત્ર બને, આ તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતના માપી શકાય. બરાબર, તો આજના લેક્ચરમાં આવશે તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રની સ્થિતિ ઉર્જા. ચાલો તો શરૂ કરીએ ભાઈ. જેમ કે ફોર એક્ઝામ્પલ સૌથી બેઝિક જે કેસ બનશે એ આ છે. માની લો કે આવી રીતના કોઈ ત્રિકોણ આપી દીધું તમે અને આ ત્રિકોણના જે ત્રણ બિંદુ છે એના પરનો વીજભાર છે અહીંયા Q, અહીંયા વીજભાર છે Q, અહીંયા વીજભાર છે 2Q, અહીંયા અંતર છે R, અહીંયા અંતર છે R, અહીંયા અંતર છે R. બરાબર, અચ્છા એક કામ કરીએ, પહેલા અંતર R જ રાખીએ છીએ, પછી 2Q બનાવી દઈશું થોડી વાર. ચાલો, ત્રણ વીજભાર છે Q Q Q, ત્રણેય વચ્ચેના અંતર કેટલા છે? R R R. તને કીધું કે આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? આજે આખું તંત્ર બન્યું એને સ્થિતિ ઉર્જા કેટલી? તો કેમ મળશે સ્થિતિ ઉર્જા? તો અહીંયા આપણે મેળવશું U net ઇઝ ઇક્વલ ટુ પરિણામી સ્થિતિ ઉર્જા બરાબર. તો કેમ બને? જો સાંભળ, તો આનું નામ આપી દઉં છું. આ છે વીજભાર નંબર 1, આ છે વીજભાર નંબર 2, આ છે વીજભાર નંબર 3. તો પહેલા અને બીજા વીજભાર વચ્ચે કઈક સ્થિતિ ઉર્જા હશે U12, બીજા અને ત્રીજા વચ્ચે કઈક સ્થિતિ ઉર્જા હશે U23, ત્રીજા અને પહેલા વચ્ચે કઈક સ્થિતિ ઉર્જા હશે U31. બરાબર, તો પહેલા અને બીજાનું ઇન્ટરેક્શન, બીજા અને ત્રીજાનું ઇન્ટરેક્શન, ત્રીજા અને પહેલાનું ઇન્ટરેક્શન. તો આની વચ્ચે કઈક સ્થિતિ ઉર્જા, આની વચ્ચે સ્થિતિ ઉર્જા, આની વચ્ચે સ્થિતિ ઉર્જા. તો આ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા ક્લિયર છે આપણને કેટલી થશે? કે Q Q બાય R. પ્લસ આ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી થવાની છે? કે Q Q બાય R. પ્લસ આ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા કેટલી થવાની છે? કે Q Q બાય R. તો અહીંયા તારો ફાઇનલ આન્સર આવવાનું છે 3KQ² બાય R. ચાલો, આના સિવાય બીજી એક વસ્તુ સાંભળ. અહીંયા તો ચાલો ત્રણ જ હતા, 1 2 2 3 3 1. તો ડાયરેક્ટ આન્સર આપણે મળી લીધો 3KQ² બાય R. તો અહીંયા તો કોઈ ક્વેશ્ચન આવ્યો નહીં આપણે. પણ માની લો કે આની જગ્યાએ વધારે કોમ્બિનેશન હોય, જેમ કે અહીંયા તો આપણી પાસે કેટલા વીજભાર હતા? 1 2 ને 3. તો 3 વીજભાર હતા તો આપણે ડાયરેક્ટ જોઈ લીધું કે ભાઈ બે ના કેટલા ઇન્ટરેક્શન બનશે, બે ની કેટલી જોડ બનશે. આપણે જોયું પહેલા અને બીજાની જોડ બને, બીજા અને ત્રીજાની, ત્રીજા અને પહેલાની. આટલી જોડ પોસિબલ છે, આનાથી વધારે નહીં બને. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો આ પહેલો વીજભાર છે તો પહેલું બીજું, પહેલું ત્રીજું. તો જો પહેલું ને બીજું, આ પહેલું ને ત્રીજું, તો બે કોમ્બિનેશન બની ગયા. બીજાના બે કોમ્બિનેશન 2 1 2 3 આવી ગયું, આ 2 1 આ 2 3. ત્રીજાના બે કોમ્બિનેશન 3 1 3 2, હવે 3 1 3 2. તો અહીંયા તો આટલા જ કોમ્બિનેશન બનાવ્યા હતા, કોઈ બીજો પ્રશ્ન નતો. પણ માની લે કે ધારો કે વધારે કોમ્પ્લેક્સ આવી ગઈ, જેમ કે તને 8 વીજભાર આપી દીધા, 10 વીજભાર આપી દીધા, 15 વીજભાર આપી દીધા, તને કીધું સ્થિતિ ઉર્જા મેળવો, બધા વીજભાર વચ્ચેનું અંતર સમાન હતું. તો આવા કેસની અંદર ટોટલ ઓપ્શન જે વધારે કોમ્પ્લેક્સ બનશે. કેમ કોમ્પ્લેક્સ બનશે હમણાં હું તને આગળ બતાવું. તો
તો આના માટે એક અલગ મેથડ છે. શું મેથડ છે સાંભળ, એના એ પણ એપ્લાય કરતા જઈએ. એના માટે મેથડ શું છે? તો માની લો કે ધારો કે અહીંયા ટોટલ વીજભાર કેટલા છે? 3. અહીંયા આપણે લખશું C ફોર કોમ્બિનેશન અને નીચે આવશે 2. 2 નો મતલબ 3 શું છે? કુલ વીજભાર 1, 2 ને 3 છે તો 3 C અને નીચે 2 લખ્યા. 2 મતલબ કે આ 3 વીજભારની બે વીજભારમાં જોડ કેટલી બની શકે? બરાબર, કોમ્બિનેશન મેથડ છે. એક્ઝેક્ટ ફોર્મ્યુલાનું NC2 શું છે? બોલ NC2 મતલબ કે બે વીજભાર, મતલબ n વીજભાર છે તો એની બે મેં જોડ કેટલી બનશે? તો આને સોલ્વ કેમ કરે? 3C2. આ બધું બેઝિક મેથ્સમાં કરાવેલું છે. આઈ થિંક બેઝિક મેથ્સનો છેલ્લો લેક્ચર અથવા છેલ્લેથી બીજો લેક્ચર, 8મો 9મો પાર્ટ હશે. તો 3C2 ઇઝ ઇક્વલ ટુ, આને કેમ સોલ્વ કરશું? તો ઉપર આવી જશે 3 ફેક્ટોરિયલ અપોન નીચે 2 ની કોમ્બિનેશન છે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 માઇનસ 2 ફેક્ટોરિયલ. લો આ કેસ બનશે. તો ઉપર 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય અહીંયા 2 ફેક્ટોરિયલ અને 3 માઇનસ 2 એટલે કેટલા થઈ ગયા? 1 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1, આન્સર આવી ગયો 3 કોમ્બિનેશન છે. આ બિલકુલ 3 કોમ્બિનેશન 3kq² ખતમ. આટલો કેસ છે, ખતમ, કમ્પ્લીટ. ચલો આગળ જઈએ છીએ. માની લે કે કોમ્બિનેશન થોડું ચેન્જ કરીએ. હું અહીંયા ત્રિકોણને બદલી લઈ લઉં છું ચોરસ. માનો હું ચોરસ આવી ગયું. શું આવી ગયું? ચોરસ આવી ગયું. ચોરસ આવી ગયું અને બધા બિંદુ ઉપર વીજભાર છે Q. બધા બિંદુ ઉપર વીજભાર કેટલા છે? Q. આ ચાર Q વીજભારનું નામ આપી દઉં 1, અને કહી દઉં છું 2, અને કહી દઉં છું 3, આનું કહી દઉં છું 4. કમ્પ્લીટ. આ કેસ બનાવી. બધા વચ્ચેના અંતર છે R આપેલા છે. R. તને કીધું કે તંત્રની સ્થિતિ ઊર્જા મેળવો. ચાલો મેળવીએ. તો પહેલા તો જનરલ મેથડમાં U નેટ ઇઝ ઇક્વલ, તો પહેલા તો કોણ આવશે? U12 પ્લસ U23 પ્લસ U34 U34 પ્લસ U41. કમ્પ્લીટ કે નહીં? 1 2 2 3 3 4 4 1. ચાલો ભાઈ, તો આટલા બની ગયા કોમ્બિનેશન. અચ્છા, આના સિવાય હજુ બેની જોડ આમાં બનશે ને? એક જોડ તો કઈ બનશે? બોલ. 1 2 2 3 3 4 4 1. આના સિવાય U13 અને U24, આ બે કોમ્બિનેશન વધારાના બનશે. કયા બનશે? બોલ. U13 પ્લસ U24. હવે જોઈ લે, બધા કોમ્બિનેશન આમાં આવી ગયા. 1 2 1 3 1 4, U12 U13 U14. ડન છે ભાઈ. માટે ગમે ના જોઈ લે, તું U3 ના જોઈ લે. ચાલ, તો U31 32 34 હોવા જોઈએ. તો U31 U32 U34 થઈ ગયા. તો બધા કોમ્બિનેશન ઓલમોસ્ટ આની અંદર આના સિવાય નહીં બને. ચાલો તો આને સોલ્વ કરો. સોલ્વ કેમ કરશું? બોલો. U12 U23 U34 U41 આ ઓલમોસ્ટ સેમ બનવાના છે. બધા વચ્ચેનું U1 અને 2 ની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? R. તો અહીંયાથી કેટલા બનશે? KQ² બાય R પ્લસ KQ² બાય R પ્લસ KQ² બાય R પ્લસ KQ² બાય R પ્લસ U13 અલગ બનશે. 1 2 3. હા, તો ડિસ્ટન્સ કેટલું? R અને R છે, તો આ કેટલું ડિસ્ટન્સ થવાનું? R√2 બે વચ્ચેનું. તો અહીંથી બનવાનું છે KQ² અપોન R√2 પ્લસ KQ² અપોન R√2 2 4 વચ્ચે. આ ડિસ્ટન્સ પણ R√2 બનશે. તો અહીંથી થશે 4KQ² બાય R પ્લસ 2KQ² બાય R બાય √2. લો, આ થઈ ગયો આન્સર. હજી આમાંથી પછી આ તો પછી હવે અહીંથી મેથ્સ આવી ગયું. અહીંથી તું 2 કોમન લઈ લે, R કોમન લઈ લે, KQ² કોમન લઈ લે. અહીંથી ફોર એક્ઝામ્પલ જનરલ કેસમાં 2KQ² બાય R કોમન લઈ લે, તો અહીંથી બચશે 2 પ્લસ 1 બાય √2. એવું આવડે હવે તને? અહીંથી શું કોમન લઈ લે? 2KQ² બાય R કોમન લઈએ, તો અહીંથી 2KQ² બાય R ગયા તો કેટલા બચી ગયા હશે? 2 પ્લસ અહીંથી 2KQ² બાય R કોમન નીકળ્યા તો 1 બાય √2. ખતમ, આન્સર કમ્પ્લીટ. અચ્છા, બીજો ફેક્ટર, બીજું મતલબ અલગ રીતે ફાઇન્ડ કરવું હોય તો આપણે જોયું તો આની પહેલા કઈ રીતનું ફોર્મેશન, કેટલા કોમ્બિનેશન બનશે કેમ ખબર પડશે? વધારે હશે તો કોમ્બિનેશનની કેમ ખબર પડશે? સાંભળી ધ્યાનથી. તો આપણે અહીંયા શું મેળવવાનું છે? 4C2 મેળવવાનું. આ 3C2 હતા, અહીંયા 4C2. 4C2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? બોલ. 4C2 ઉપર તો કેટલા આવશે? બોલ. 4 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય કેટલા? 2 ફેક્ટોરિયલ ઇન બ્રેકેટ 4 માઇનસ 2 ફેક્ટોરિયલ. તો અહીંથી કેમ સોલ્વ કરશું? બોલ. 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થશે ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ. એમને રાખું 4 માઇનસ 2 કેટલા થઈ ગયા? 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ તો કેવા થઈ ગયા? 8. કમ્પ્લીટ ના?
4 3 ઝા 12/2 એટલે કેટલા આવી ગયા 6 કોમ્બિનેશન. ટોટલ કોમ્બિનેશન કેટલા થઈ ગયા 6 થઈ ગયા ને મતલબ 2 ફેક્ટોરિયલ અહીંયા એટલે કટ થઈ ગયા 2 અરે ભાઈ આ 2 ફેક્ટોરિયલ નો 2 કેમ થઈ ગયું 2 ફેક્ટોરિયલ શું થશે 2 into 1 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ તો 1 થવાના તો 2 ફેક્ટોરિયલ ઇઝ 2 થઈ ગયું કટ. ચલો કમ્પ્લીટ આન્સર કેટલો આવી ગયો બોલો 6. હવે 6 કોમ્બિનેશન મળે તો 1 2 3 4 5 6 ડન છે ભાઈ ડન થઈ ગયું. અચ્છા હવે 6 માન લો કે 6 કોમ્બિનેશન અહીંયા 6 કોમ્બિનેશન કેમ સોલ્વ કરશું તો હવે અહીંથી મગજ દોડાવવાનું કેમ મગજ દોડાવશું સાંભળ ધ્યાનથી અહીંથી 1 2 2 3 3 4 4 1 આ ચાર કોમ્બિનેશનમાં ડિસ્ટન્સ સેમ છે અહીંથી ડાયરેક્ટ બનવાનું છે 4kq² બાય r ડાયરેક્ટ શું બનશે 4kq² બાય r પ્લસ આપણને ખબર આના સિવાયના બે કોમ્બિનેશન 1 3 2 4 બનવાના તો એ કેટલા થઈ જશે બોલ 2kq² બાય r બાય √2 કમ્પ્લીટ. ભાઈ આ રીતના તંત્ર માટે સોલ્વ થશે માન લો કે 5 આવી જાય કેટલા આવી જાય 5 આવી જાય તો પછી મને ખબર છે અહીંયા 5c2 થઈ જશે 5 આવે તો કેટલા થઈ જાય 5c2 તો ઉપર આવશે 5 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into bracket 5 - 2 ફેક્ટોરિયલ પછી સોલ્વ કરતા આવડે કમ્પ્લીટ. ચાલો ભાઈ તો આ બનશે સ્થિતિ ઉર્જા માટેના કિસ્સા કમ્પ્લીટ. તો એક તો આ હતું kq/r. આગળ જઈએ આના સિવાય બીજા ફોર્મેશન આની અંદર હજી બની શકે પણ એ લગભગ બધા ઓલમોસ્ટ થોડા ઘણા અમુક જગ્યાએ સ્થિતિ ઉર્જા કારણ કે સ્થિતિ ઉર્જા છે તો આમાંથી કાર્ય ઉર્જા વાળું તારું જે 11મા ધોરણમાં જે ચેપ્ટર હતું 5મું એની સાથે કોમ્બાઈન કરીને ઘણું બધું બનાવી શકે બરોબર કે જ્યાં ઉર્જા સંરક્ષણ જે મેં ગયા લેક્ચરમાં બતાવ્યું હતું ઉર્જા સંરક્ષણ સાથેના ટોપિક મિક્સ થતા હોય તો એ બધા ટોપિક આની અંદર બની શકશે. એ હજુ આપણે કાયદેસર લેક્ચર આપણે જોશું જ્યારે પીવાયક્યુ રાઉન્ડ શરૂ કરશું ત્યારે ઓલમોસ્ટ બધા પીવાયક્યુની કેટેગરી કવર કરશું. આગળ જઈએ આના સિવાય છે કે ભાઈ કારણ કે સ્થિતિ ઉર્જા ભણીએ છીએ તો ડાયપોલમાં સ્થિતિ ઉર્જા કઈ રીતના આવશે તો હવે આવે છે ડાયપોલ વિદ્યુત ડાયપોલમાં સ્થિતિ ઉર્જા. વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શું જોવાનું છે વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ડાયપોલ આપણે ભણી ગયા છીએ લાસ્ટ અને એની પહેલાના લેક્ચરમાં ત્યાં આપણે વિદ્યુત ડાયપોલની અંદર ઘણી બધી વાત કરી વિદ્યુત ડાયપોલમાં બળ કેમ આવે વિદ્યુત ડાયપોલમાં ટોર્ક કઈ રીતના આવે વિદ્યુત ડાયપોલમાં સંતુલન કઈ રીતના બનશે સ્થાયી અને અસ્થાયી સાથે ટોર્ક પણ ટોર્ક કેટલો એવું હતું P sin θ યાદ હશે. આગળ જઈએ છીએ હવે આ જ ટોર્કની અંદર સોરી આ જ ડાયપોલની અંદર અલગ કેસ જોવાના છે જેમ કે હું કહી દઉં ચલો આ મારી પાસે છે વિદ્યુત ક્ષેત્ર શું છે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આવી ગયું વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર આ દિશામાં આની અંદર હું રાખી દઉં છું ડાયપોલ આની અંદર હું શું રાખી દઉં છું ડાયપોલ એક ડાયપોલ બનાવી દઈએ આની અંદર ધ્યાનથી આવી ગયું ડાયપોલ બે વીજભાર છે આની પાસે અહીંયા વીજભાર છે +q અહીંયા વીજભાર છે -q અને બંને વીજભાર ઉપર શું લાગી રહેલા હશે બળ આપણને ખબર છે +q ઉપર બળ આ બાજુ લાગતું હશે કેટલું F +q પ્લસ માઇનસની જરૂર નથી દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે આની ઉપર બળ લાગી રહેલું હશે F q × E -q તો માઇનસ દિશા વિરુદ્ધ છે બે ઉપર બળ લાગી રહેલા હશે. મને ખબર છે કે ભાઈ ડાયપોલ ઉપરનું F નેટ હંમેશા કેવું થઈ જાય 0 કારણ કે બંને બળ વિરુદ્ધ દિશામાં લાગશે. ટોર્ક દર વખતે 0 થશે નહીં ટોર્ક પણ 0 થાય પણ એના માટેની કન્ડિશન હતી અને કન્ડિશન આપણે ત્યાં જોઈ હતી. હવે F નેટ તો અહીંયા કેવા છે 0 છે પણ ટોર્ક નેટ નોટ ઇક્વલ ટુ 0 0 નહીં હોય કંઈક તો ટોર્ક હશે અને ટોર્ક માટે ફોર્મ્યુલા આપણે ડેરાઈવ કર્યો હતો ટોર્ક માટે ફોર્મ્યુલા હતો P E sin θ. અહીંયા P કોણ છે તો ભાઈ આપણને ખબર છે P બરાબર કેટલા હતા બોલો P બરાબર આપણે જોયું હતું Q × 2L હોય અને આપણે શું કહેતા હતા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q × 2L તો ભાઈ આ હોય વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ હોય બોલ તો ભાઈ આપણને ખબર છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે કોઈ પણ હશે જે કોઈ પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હશે એની દિશા કઈ હશે આપણને ખબર છે ભાઈ આની વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હોય P વેક્ટરની દિશા માઇનસ થી પ્લસ બાજુ તો અહીંયા હશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ કોણ છે વિદ્યુત ક્ષેત્ર તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જે એંગલ છે ખૂણો એ જાણે એ જ શું હોય sin θ તો અહીંયા આપણી પાસે છે ટોર્ક = P E sin θ. બીજી એક અગત્યની વસ્તુ અહીંયા ટોર્ક છે એ અચળ છે કે નહીં ટોર્ક અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટોર્ક અહીંયા અચળ છે કે નહીં બિલકુલ નથી
ટોર્ક અહીંયા વેરિયેબલ છે. ટોર્ક જે એ સમય સાથે બદલાય. શા માટે બદલાય? કારણ કે જેમ જેમ અહીંયા ડાયપોલની પરિસ્થિતિ બદલાય, જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે બળ આ બાજુ લાગે, આ બળ આ બાજુ લાગે, તો ડાયપોલ ધીરે 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 આ દિશામાં આવશે કે નહીં? ટોર્ક સમઘડી દિશામાં હશે કે નહીં? તો ટોર્ક જેમ જેમ લાગે આ સમઘડી દિશામાં ભ્રમણ કરતો જાય એમ થીટા બદલાય, અને થીટા બદલાય એમ ટોર્ક બદલાતું જાય. તો અહીંયા લખો કે ટોર્ક સમય સાથે થીટા બદલાવાથી બદલાય છે. મતલબ કે ટોર્ક આ કેસમાં અચળ નથી. ઇમ્પોર્ટન્ટ કન્ડિશન, ટોર્ક આ કેસમાં અચળ નથી. અચ્છા, કામ શું છે એનું આગળ આવશે. ચલો બરોબર ભાઈ, તો ટોર્કની એટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે મારે શું મેળવવું? ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. શું મેળવવું? બોલ. ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા પહેલા તો મળશે કેમ? શું કરવું પડશે? તો મને એક વસ્તુ ખબર છે, કરવું પડતું કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય. તો આપણને એક વસ્તુ ખબર છે, સાંભળજે ધ્યાનથી, કરવું પડતું કાર્ય કેટલું હશે આ કેસમાં? શું લાગે તમને? કરવું પડતું કાર્ય કેટલું થશે? તો આપણને ખબર છે કે ભાઈ કરવું પડતું કાર્ય dw બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે f ડોટ ds, અથવા બીજો ફોર્મ્યુલા છે આના માટે dw ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ d થીટા. હવે મારે સ્થિતિ ઉર્જા જોતી, મતલબ બેમાંથી એક કાર્ય મને મળવું જોઈએ. કાર્ય મળશે પછી સ્થિતિ ઉર્જામાં આગળ જઈ શકશું, ત્યાં સુધી નહીં જઈ શકીએ. તો પ્રશ્ન એ છે કે હું પેલો ફોર્મ્યુલા લગાવું તો ચાલે? મૂકું ના, નહીં ચાલે, કારણ કે આ તો 0 આવી જાય, કારણ કે f નેટ 0 છે. તો બીજો ફોર્મ્યુલા બેચો dw બરાબર ટોર્ક ઇન્ટુ d થીટા. તો આના માટે એક ફોર્મેશન હતું, આ બાજુ સંકલન લગાવી દો, આ બાજુ સંકલન, તો અહીંથી આવી જાય dw નું સંકલન w, અહીંથી ટોર્ક અચળ બહાર નીકળી જાય, અંદર આવી જશે d થીટા, ઇન્ટિગ્રેશન કરી નાખો, કામ પૂરું. પણ હું કહી દઉં આ ફોર્મ્યુલા નહીં ચાલે. આ ફોર્મ્યુલા એટલે નહીં ચાલે કારણ કે હમણાં જ લખ્યું કે સમય સાથે થીટા બદલાવાથી ટોર્ક બદલાય. સમય સાથે થીટા બદલાવાથી કોણ બદલાય? ટોર્ક બદલાય. એનો મતલબ ટોર્ક અહીંયા અચળ નથી. બરોબર, ટોર્ક અહીંયા અચળ નથી, તો ડાયરેક્ટ આ ફોર્મ્યુલા કાર્ય માટે લગાવી શકીએ નહીં, તો સ્થિતિ ઉર્જા પણ ડાયરેક્ટ મળશે નહીં, મળે. અચ્છા, તો કઈ રીતના મળશે ભાઈ? શું કરી શકીએ આમાં? બોલો, વિચારો 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 વિચારો. હે વિચારો 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 વિચારો. શું કરી શકીએ? હું એક કામ કરું, સાંભળ ધ્યાનથી. મને ખબર છે કે કરવું પડતું કાર્ય dw સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું, uf માઇનસ ui. હે, dw કોના બરાબર હોય? uf માઇનસ ui બરાબર. તો હું શું કહું, સાંભળ ધ્યાનથી. એક વસ્તુ સમજ, સ્થિતિ ઉર્જાનો તફાવત મને dw થી મળી જવાનો, કાર્ય ઉપરથી મળી જવાનું. મને ખબર છે કાર્ય છે એની અંદર પ્રોબ્લેમ ટોર્કનો છે, તો હું એક આવું કરી શકું, કારણ કે ટોર્કનું મૂલ્ય મને ખબર છે, તો હું એ લખી શકું dw ઇઝ ઇક્વલ ટુ torque into d theta and dw is equal to torque is equal to p e sin theta into d theta. હા, હવે ખાઈ આ p ને e અચળ, પણ sin theta તો બદલે જ આમાં, તો બે બાજુ હું લગાવી દઉં ઇન્ટિગ્રેશન, તો dw નું થઈ જશે w, p અને e અચળ બહાર નીકળી જાય, ઇન્ટિગ્રેશન ઓફ sin theta into d theta, અને ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? તો હવે સાંભળ ધ્યાનથી, જ્યાં સુધી થીટા બદલાતો હોય ત્યાં સુધી થીટા બદલાતો હશે ત્યાં સુધી ઇન્ટિગ્રેશન જવા દેશું. અચ્છા, હવે એ કેમ ખબર પડશે? તો હવે ધ્યાનથી સમજ. બે કેસ છે આમાં, બે કેસ છે. અહીંયા નહીં થાય, ઉભા નેક્સ્ટ પેજ ઉપર જ જઉં છું. ચલજો ધ્યાનથી. બે કેસ પોસિબલ છે અહીંયા. શું પોસિબલ છે? ધ્યાનથી જો. ચલો હું કહી દઉં, આ વિદ્યુત ક્ષેત્ર છે, સુમાક સુમાક સોમ સોમ, સુમાક સુમાક સોમ સોમ. ચલો અહીંથી હું બનાવું છું મારો ડાયપોલ. શું બનાવીએ છીએ? અરે રે, ડાયપોલ. ચલો આ આવી ગયો ડાયપોલ. આ રીતના મને ખબર છે બળ કઈ લાગશે. આ બાજુ બળ લાગશે F બરાબર QE, અને આ બાજુ બળ લાગશે F બરાબર QE. આ જે માઇનસ Q, અહીંયા જે પ્લસ Q. આટલું ડન છે. હવે અહીંયા ડાયપોલને હું બે રીતે વ્યાખ્યાયિત કરી શકું ટોર્ક માટે. કેમ કરી શકું? સાંભળ ધ્યાનથી. આ વીજભારને હું છોડું, બરોબર, તો એક પોસિબલ ચાન્સ એ છે કે વીજભાર બળની દિશામાં જ આ બાજુ આવવા લાગે, બરોબર નહીં? અહીંયા પણ ટોર્ક આવશે. અને આ સિવાયનો એક રસ્તો છે જે જનરલી બુક્સમાં એ આપે છે, તો હું એ બતાવું છું, સમજાય? એ જ પોસિબલ છે એવું નથી. ધ્યાનથી વિચારજે, હું જે બોલું છે ધ્યાનથી સમજજે તું. હું અહીંયા જે રસ્તો બતાવી રહેલો છું એ જ હંમેશા હોય એવું જરૂરી નથી. માની લે કે આ ડાયપોલ અહીંયા પહોંચી ગયો,
મતલબ અહીંથી આમ હળવેકથી આમ મતલબ અહીંથી આમ ટાપલી મારી દીધી, પીળો પીળો દેખાય ને પ્લસ અને આમ ટાપલી મારી થોડો. તો જો વિદ્યુતીય બળ તો એને આ બાજુ લઈ આવતું હતું, પણ મેં બળ લગાવ્યું તો થોડુંક આ બાજુ ગયું, આ બાજુ. તો અહીંયા હવે પાછું અહીંયા કોણ આવી ગયું બોલો? અહીંયા આવી ગયા પ્લસ ક્યુ, અહીંયા આવી ગયા માઇનસ ક્યુ. અચ્છા બરોબર. હવે એક વસ્તુ સમજ ધ્યાનથી, આ કેટલીક વસ્તુ સમજીએ આપણે થોડી થોડી જેવી જોતી. અહીંયા આ એક્સિસ છે, આ જે ખૂણો છે ને એ જે θ1 પહેલું સ્થાન, અને હવે જે નવો ખૂણો બન્યો એ જે θ2. નવો ખૂણો બન્યો એ કયો છે? θ2. પેલો ખૂણો હતો θ1, બીજો નવો ખૂણો બન્યો θ2. તો હું આને θ1 થી ક્યાં લઈ ગયો? θ2. હવે સાંભળ, મેં હમણાં થોડી વાર પહેલા કીધું આ ડાયપોલ હું નીચે પણ લઈ જઈ શકું, સમજે ને? જે દિશામાં જાય એ દિશામાં લઈ જઈ શકીએ, પણ જનરલી બુકમાં એ નથી આપતા. બુકની અંદર ઓપોઝિટ ડાયરેક્શન આપે છે, વિરુદ્ધ દિશામાં. તો હું એ લઈને જઉં છું. તો હવે અહીંયા એક વસ્તુ સમજજે, હું તને શું કહું. ટોર્ક તો આ બાજુ જવાનું હતું, θ1 બાજુ, નીચેની બાજુ. હે, તો ટોર્કની જે દિશા હતી, ટોર્કની જે દિશા એ કઈ દિશા હતી બોલ? તો ભાઈ ટોર્કની દિશા હતી સમઘડી. અને જે આપણે રોટેશન અહીંયા કરાવ્યું, અહીંયા જે આપણે ભ્રમણ કરાવ્યું, એ ભ્રમણ મતલબ કે થીટા આવે. શું ભ્રમણ એટલે શું? થીટા. અને આ ટોર્ક ભ્રમણ જે કરાવ્યું થીટા, કોણીય સ્થાનાંતર કહી દે. અને શું કહી શકીએ બોલ? કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. આ જે કોણીય સ્થાનાંતર આવ્યું એ કઈ દિશામાં આવ્યું? વિષમઘડી દિશામાં. હે ભાઈ, ટોર્ક આ બાજુ લાગતું હતું નીચેની બાજુ, અને આપણે એને ટાપલી મારી તો કોણીય સ્થાનાંતર ઉપરની બાજુ થઈ ગયું. તો બે વિરુદ્ધ દિશામાં છે. બે વિરુદ્ધ દિશામાં છે. તો હું એ તને સમજાવતો હતો કે dw is equal to torque into d theta. dw is equal to torque into d theta. હવે સાંભળજે, જો dw બરાબર torque into d theta લખું તો આપણને ખબર છે dw is equal to torque into d theta. આ ટોર્ક છે, આ કોણીય સ્થાનાંતર, અને બે વચ્ચેનો એંગલ કેટલો આવી જાય? cos theta. કારણ કે ડોટ પ્રોડક્ટ હશે ને ભાઈ, કાર્ય છે f ડોટ ds, ટોર્ક ડોટ d theta. તો હવે તું અહીંયા ધ્યાનથી જો, ટોર્ક સમઘડી, ભ્રમણ વિષમઘડી, બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 180. એક સમઘડી છે, બીજું વિષમઘડી, બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. તો એનો મતલબ કે અહીંથી dw ઇઝ ઇક્વલ ટુ શું બનશે બોલ? ટોર્ક ઇન્ટુ d થીટા ઇન્ટુ cos 180 ડિગ્રી. cos 180 માઇનસ થાય તો dw ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટોર્કની જગ્યાએ p e sin થીટા ઇન્ટુ d થીટા. આ બનશે ભાઈ કાર્ય. અને કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો હવે જો હું બે બાજુ ઇન્ટિગ્રેશન લગાવી દઉં તો આ તો જશે ભાઈ 0 થી w, અને આ જવાનું છે θ1 ટુ θ2. તો અહીંથી dw નું ફોર્મેશન w બનવાનું છે, માઇનસ p e બાર વયા જશે. p બરાબર મેં હમણાં તમને થોડી વાર પહેલા કીધું હતું, p બરાબર શું થાય? q ઇન્ટુ 2l. ભાઈ q કોન્સ્ટન્ટ રહેશે, 2l કોન્સ્ટન્ટ રહેશે. તો p બાર આવી ગયો અચળ થઈને. વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રનો જ કેસ છે ભાઈ, તો વિદ્યુત ક્ષેત્ર અચળ છે. તો p આવી ગયા બાર. અંદર કોણ બચશે બોલ? અંદર બચી ગયું sin થીટા ઇન્ટુ d થીટા. ક્યાંથી ક્યાં સુધી? θ1 થી θ2. કમ્પ્લીટ. w બરાબર માઇનસ p e sin થીટા ઇન્ટુ d થીટા એન ઇન્ટિગ્રેશન. અહીંથી w બરાબર માઇનસ p e છે. અહીંયા sin થીટા ઇન્ટુ d થીટા નું સંકલન કેટલું થઈ જાય છે? માઇનસ cos થીટા. વિકલન હોય તો sin થીટા નું cos થીટા, સંકલન હોય તો sin થીટા નું માઇનસ cos થીટા. લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે ભાઈ? θ1 થી θ2. તો અહીંથી શું બનવાનું બોલ? w બરાબર માઇનસ p e ઇન બ્રેકેટ. એક કામ કરું, આ માઇનસ cos થીટા ને બહાર આવવા દે, તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. અને અહીંયા શું થવાનું બોલ? cos θ2 માઇનસ cos θ1. પેલા થીટાની જગ્યાએ θ2, પછી થીટાની જગ્યાએ θ1. ચલો બરોબર ભાઈ, કાર્ય થઈ ગયું. તો હવે કાર્ય અહીંયા મળે છે પ્લસ p e cos θ2 માઇનસ cos θ1. આટલું કાર્ય મળે. અચ્છા બરોબર. કેટલું કાર્ય મળે છે ડાયપોલ માટે? w બરાબર p e cos θ2 માઇનસ cos θ1. આટલું કાર્ય મળે. હવે મને એક વસ્તુ ખબર છે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર w બરાબર માઇનસ કરવું પડતું કાર્ય. કોના વડે કરવું પડતું કાર્ય? માઇનસમાં વિદ્યુતીય બળ વડે કરવું પડતું કાર્ય. આ આપણે ભણી ગયા હતા, બરોબર ને? w બરાબર માઇનસ w વિદ્યુતીય બળ, અને આ વિદ્યુતીય બળ વડે થતું કાર્ય મને કેટલું મળેલું છે? p e cos θ2 માઇનસ cos θ1. તો અહીંયા થશે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર માઇનસ p e
cos θ2 માઇનસ cos θ1 આ મળવાનું. હવે અહીંથી એક પ્રોસિજર આવે. ધારો કે આપણે વિદ્યુત સ્થિતિમાન વેણાતા એમાં આપણે કીધું હતું વીજભારને અનંત અંતરેથી પી બિંદુ પર લઈએ તો આપણે કીધું અનંત અંતર છે તો પછી સ્થિતિ ઉર્જા 0 માની લે. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિ ઉર્જા બેમાં આપણે વીજભારને અનંત અંતરેથી કોઈ આર અંતરે લઈ આવતા હતા અને અનંત અંતર પરની ઉર્જા કે સ્થિતિમાન હંમેશા કેવું લઈ લેતા હતા? 0. તો અહીંયા પણ યુએફ અથવા યુઆઈ ને આપણે લઈ લેશું 0. હું કહી દઉં છું એક વસ્તુ સમજજો અહીંયા ધ્યાનથી હું બોલું એમ. સ્થિતિ ઉર્જાનું કેસ શું? પીઈ અહીંયા θ1 છે ને એ એકચ્યુઅલ કેસમાં રિપ્રેઝન્ટ કરે છે યુઆઈ ને અને θ2 કોને રિપ્રેઝન્ટ કરે છે? યુએફ ને. મતલબ θ1 ઉપર એની જે ઉર્જા છે અહીંયા બતાવી દઉં. θ1 ઉપર જો પેલા ડાયપોલ ક્યાં હતો? θ1 ઉપર. ત્યાંથી ક્યાં ગયો? θ2 ઉપર. તો θ1 ઉપર એની ઉર્જા પ્રારંભિક છે અને θ2 ઉપર એની ઉર્જા અંતિમ છે. અચ્છા, તો હું શું કહું છું, જો હું θ1 બરાબર 90 ડિગ્રી લઈ લઉં, ધ્યાનથી જોજે, θ1 બરાબર કેટલા લઈ લઉં? 90 ડિગ્રી. જો θ1 બરાબર જો હું 90 ડિગ્રી લઈ લઉં તો 90 ડિગ્રી ઉપર જે ઉર્જા હોવાની છે એટલે કે યુઆઈ એ કેવી થઈ જશે? 0. એ કેવી થઈ જશે? બોલ. એ થઈ જશે 0. પ્રૂવ કરી દેશું, કોઈ કેસ નહીં, પ્રૂવ કરી દેશું. જો θ1 ઉપર ઉર્જા શરૂઆતની જે θ2 ઉપર અંતિમ ઉર્જા છે, જો θ1 બરાબર શા માટે કરું છું? કારણ કે એક ઉર્જા 0 કરવી પડે. સ્થિતિ ઉર્જાનો તફાવત ફિઝિક્સમાં નથી આવતો ભાઈ. સ્થિતિ ઉર્જાનો તફાવત નોર્મલ કોઈ એક બિંદુ ઉપર સ્થિતિ ઉર્જા નહીં મળતી. આપણે હંમેશા એક બિંદુની સાપેક્ષે બીજા બિંદુ ઉપર સ્થિતિ ઉર્જા મેળવીએ અને એ પણ ત્યારે કે જ્યારે એક બિંદુ ઉપર સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લઈ લઈએ. તો અહીંથી યુએફ માઇનસ યુઆઈ બરાબર અહીંયા કેટલા થવાના? માઇનસ પીઈ કોસ θ2 માઇનસ કોસ 90. કોસ 90 થઈ ગયા 0. યુઆઈ તો મારે 0 જ લેવાના છે. તો અહીંથી સ્થિતિ ઉર્જા યુએફ બરાબર શું મળી ગયા? બોલ. માઇનસ પીઈ કોસ θ2. યુએફ બરાબર શું મળી ગયા? માઇનસ પીઈ કોસ θ2. ખતમ. અથવા જો યુએફ માઇનસ યુઆઈ ને બદલે હું યુ2 માઇનસ યુ1 લઈ લઉં. યુએફ માઇનસ યુઆઈ ને બદલે યુએફ માઇનસ યુઆઈ ને રિપ્લેસ કરી અને હું લઈ લઉં યુ2 માઇનસ યુ1. ફોર્મ્યુલા યાદ રાખવામાં થોડોક વધારે ઈઝી બનશે એટલે. તો યુએફ ની જગ્યાએ આવી ગયા યુ2 બરાબર માઇનસ પીઈ કોસ θ2 અને આનો જનરલ ફોર્મ્યુલા યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા. શું ફોર્મ્યુલા છે? બોલ. માઇનસ પીઈ કોસ થીટા. એક વસ્તુ ધ્યાનથી સમજજે. ટોર્કનો ફોર્મ્યુલા હતો પીઈ સાઇન થીટા. ટોર્કનો ફોર્મ્યુલા શું હતો? પીઈ સાઇન થીટા. અને યુનો ફોર્મ્યુલા શું આવ્યો? માઇનસ પીઈ કોસ થીટા. આનો મતલબ સમજો તું? આનો મતલબ એ છે કે જ્યાં જ્યાં ટોર્ક 0 થતું હતું ત્યાં ઉર્જા મહત્તમ થઈ જશે અને જ્યાં જ્યાં ટોર્ક 0 થતું હતું ત્યાં ઉર્જા કેવી થઈ જશે? મહત્તમ. આને સમજવા માટે એક ફોર્મેશન હજુ જોઈએ. હું એમ કહી દઉં કે ધારો કે થીટા બરાબર 0 ડિગ્રી છે. ડાયપોલનો થીટા કેવો છે? 0 ડિગ્રી. અહીંયા ટોર્ક કેટલું થવાનું? બોલ. પીઈ સાઇન થીટા અને આ થઈ ગયા સાઇન 0. સાઇન 0 નો મતલબ ટોર્ક બરાબર કેટલું થઈ જવાનું? મતલબ ટોર્ક કેટલું થઈ જવાનું છે? 0. આ કયો કેસ હતો? યાદ હશે તને? બતાવી દઉં ફટાફટ. આ કયો કેસ હતો? યાદ હશે. મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર છે. આ શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને આ વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા મેં રાખેલો હતો ડાયપોલ. 90 ડિગ્રીનો કેસ બનાવો. 90 ડિગ્રીનો કેસ બનાવો તો આ રાખેલો હતો મેં ડાયપોલ. આ શું રાખેલું છે? અરે શું થાય છે? 0 ડિગ્રીનો જ કેસ બનાવવાનો. ચલો તો ભાઈ 0 ડિગ્રીનો કેસ બનાવવાનો તો ધ્યાનથી જો. અહીંયા કોણ આવ્યું હતું? બોલ. પ્લસ ક્યુ. અહીંયા કોણ હતા? માઇનસ ક્યુ. આ દિશા થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની પી વેક્ટર. આ શું થઈ ગયું? બોલ. પી વેક્ટર. આ અને આ આવી ગયો ઈ વેક્ટર. બે વચ્ચેનો ખૂણો કેટલો? 0. તો પ્લસ ક્યુ ઉપર બળ લાગે આ બાજુ, માઇનસ ક્યુ ઉપર બળ લાગે આ બાજુ. એફ નેટ 0 અને બંને એફ એક રેખાસ્થ છે, એક જ રેખા પર છે, તો ટોર્ક ઉદ્ભવશે નહીં. તો ટોર્ક કેટલું થઈ ગયું? 0. પણ આ જ કેસમાં
સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો યુ બરાબર મને ફોર્મ્યુલા મળી ગયો માઇનસ પીઈ, અહીંયા સાઇન થીટા હતા, અહીંયા કોસ થીટા છે, તો અહીંથી આવશે માઇનસ પીઈ કોસ કેટલા છે બોલ? 0, કોસ 0 1, તો આન્સર આવી ગયો યુ બરાબર માઇનસ પી. મતલબ કે અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. સ્થિતિ ઉર્જા કેવી હશે બોલ? મહત્તમ. અચ્છા, હજી એક બીજો કેસ જોઈએ. હું કહી દઉં ચાલ થીટા બરાબર લઈ લે 90 ડિગ્રી. હા 90 ડિગ્રી લઈ લઈએ. ટોર્ક બરાબર પીઈ સાઇન થીટા, ટોર્ક બરાબર પીઈ કેટલા થઈ ગયા? સાઇન 90 ડિગ્રી. તો અહીંથી ટોર્ક બરાબર થઈ જશે પીઈ, મતલબ આ મેક્સિમમ ટોર્ક છે 90 ડિગ્રી ઉપર. કઈ જગ્યાએ? 90 ડિગ્રી ઉપર. અચ્છા ભાઈ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો કેસ શું બને એ જોઈએ. અહીંથી આવી ગયું વિદ્યુત ક્ષેત્ર, અને એની અંદર મારો આવી ગયો નાનકડો ડિપોલ. નાનકડો શું આવી ગયો? ડાયપોલ. કેટલા એંગલ ઉપર છે? 90 ડિગ્રી ઉપર. આ રીતના. તો હવે ધ્યાનથી જો, આની ઉપર ફોર્સ લાગશે અહીંથી QE, આની ઉપર ફોર્સ લાગશે અહીંથી QE. ડાયપોલ ડાયરેક્શન આ બની ગઈ P વેક્ટર, આ માઇનસ Q, આ પ્લસ Q. એંગલ જોઈ લે બે વચ્ચેનો કેટલો છે? 90 ડિગ્રી. P અને E વચ્ચેનો એંગલ. તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી બનશે? U બરાબર માઇનસ PE કોસ થીટા, કોસ 90, U બરાબર કેવા થઈ જવાના? 0. સ્થિતિ ઉર્જા 0. સિમિલરલી થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, 180. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE સાઇન 180 ડિગ્રી. તો આપણે ખબર ટોર્ક કેવું થઈ જવાનું અહીંયા ફરીથી? 0. આ કયો કેસ હતો યાદ કરાવી દઉં તને. માની લે આ આવી ગયું ફરીથી વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર. એની અંદર રાખી દઉં હું ડાયપોલ. કેટલા એંગલ ઉપર રાખવાનો છે બોલ? 180 ડિગ્રી ઉપર. સોરી, આવી ગયો ડાયપોલ 180 ડિગ્રી ઉપર છે. એનો મતલબ આ બાજુ હશે માઇનસ Q, અહીંયા હશે પ્લસ Q. અહીંથી બળ લાગશે આ બાજુ, અંદરની બાજુ QE, અહીંથી આ દિશામાં લાગી જશે કેટલું? QE. મતલબ કે ડાયપોલ દબાશે હવે, પણ નજીક તો નહીં આવે. તો પણ આ ડાયપોલ છે એક દિશામાં ગતિ કરી શકશે નહીં. આ કેસમાં સ્થિતિ ઉર્જા કેટલી? માઇનસ PE cos થીટા, cos 180 is -1, તો U is equal to plus PE. કેટલા આવ્યા? પ્લસ PE. આનો મતલબ કે જ્યારે સ્થાયી સંતુલન હોય, ધ્યાનથી જો, આ કેવું સંતુલન? સ્થાયી સંતુલનમાં ટોર્ક 0 અને ઉર્જા માઇનસ PE જેટલી હશે. અસ્થાયી સંતુલનમાં પ્લસ PE જેટલી હશે. એનો મતલબ શા માટે? કારણ કે આમાં ઉર્જામાં વધારો થવાનો છે, આમાં ઉર્જામાં ઘટાડો થવાનો છે. હું આ બાજુ લઈ જાઉં તો પાછું એ મૂળ સ્થાને આવશે ને, આમાં મૂળ સ્થાને નહીં આવે, આમાં ઉર્જામાં સતત શું થશે? વધારો થશે. લો તો આ તો આપણો વિદ્યુત સ્થિતિ ઉર્જાના કિસ્સા. આની સાથે વિદ્યુત સ્થિતિ ઉર્જાની થિયરી 3 ફોર્મેશન હતા એ પૂરા થાય. અહીંયા એક મેં કીધું હતું, તને કયું કીધું હતું યાદ કર? 3. પહેલું હતું ઉર્જા સંરક્ષણ, જે ગયા લેક્ચરમાં જોયું. બીજા 2 ફોર્મેશન આજના લેક્ચરમાં, એક KQ/R વાળું અને બીજું થઈ ગયું આ PE cos થીટા વાળું. બરોબર. આના ઉપરથી હવે ન્યુમેરિકલ આવતા લેક્ચરમાં શરૂ કરશું. ઘણા બધા ન્યુમેરિકલ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જીમાંથી. આવતો લેક્ચર હું પૂરી ટ્રાય કરીશ કે એ પણ 40-45 મિનિટ રહે, પણ એ થોડુંક લાંબુ થઈ શકે કારણ કે ઘણા બધા ક્વેશ્ચન આમાંથી બનશે. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો. થેન્ક યુ.